હુડાનો ઉગ્ર વિરોધ. ઉત્તર ગુજરાતનું મહત્વપૂર્ણ શહેર હિંમતનગર આજે સવારથી જ સન્નાટો છવાયો રહ્યો. હુડા એટલે કે હિંમતનગર અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીના ડ્રાફ્ટ પ્લાનના વિરોધમાં આજે સમગ્ર શહેર સજ્જડ બંધ રહ્યું. બંધનું આહવાન 11 ગામની મિલકત ધારકોની સંકલન સમિતિએ કર્યું અને પ્રથમ વખત એપીએમસી માર્કેટ યાર્ડ, તાલુકા જિલ્લા ખરીદ વેચાણ સંઘ જેવી મોટી સહકારી સંસ્થાઓએ પણ વિરોધને ખુલ્લું સમર્થન આપ્યું. ત્યારે શું થઈ રહ્યું છે આવો જોઈએ, જાણીએ, સમજીએ. હા, આ દ્રશ્યો જુઓ. હિંમતનગરનું મુખ્ય બજાર, શાક માર્કેટ, દુકાનો બધે તાળા લટકે છે. યાર્ડના ગેટ પર પણ આજે કાગડા ઉડી રહ્યા છે. છેલ્લા 95થી વધુ દિવસથી ચાલી રહેલા આંદોલનમાં આજે પહેલી વખત સહકારી ક્ષેત્રની મોટી સંસ્થાઓએ પણ બંધ પાળીને વિરોધને વધુ ધાર આપી છે. બજાર સજ્જડ રીતે બંધ છે. નાની ચાની ટોકરી પણ આજે બજારમાં ખુલી નથી. એ જ બતાવે છે કે વેપારીઓ ખેડૂતો સાથે કેટલા તાકાતથી ઊભા છે. આજે તમે જુઓ, તમામ એસોસિએશનો, સ્કૂલો, કોર્ટ પણ બાર એસોસિએશનને કામગીરીથી અળગા રહેવાનું કીધું છે, તો કોર્ટો પણ આજે બંધ જેવી હાલતમાં છે. એટલે આપ સમજી શકો છો કે વેપારીઓએ આજે ખભે ખભો મિલાવીને ખેડૂતને સહકાર આપ્યો છે અને સરકારને ચેતવણી આપીએ છીએ કે ઝડપથી નિર્ણય લો. 20,000 ખેડૂતોની સાથે આજે 1 લાખ શહેરીજનો પણ ઉભા છે. એટલે 1,20,000 અમે આજે વિનંતી કરી રહ્યા છીએ કે કોઈ બી સંજોગોમાં હુડા રદ કરો ને રદ કરો. હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાની સાથે જ હિંમતનગર સહિત આસપાસના 11 ગામના હજારો મિલકત ધારકોએ વિરોધનો વંટોળ ઉભો કર્યો હતો. તેમનું કહેવું છે કે હુડા લાગુ થશે તો તેમની જમીનો પર સરકારી દખલ વધશે, ડેવલપમેન્ટ ચાર્જીસનો બોજો પડશે અને ખેડૂતો મિલકત ધારકોના હિતને ભારે નુકસાન થશે. વેપારીઓએ બંધ પાડી આજે ખેડૂતોને સમર્થન જાહેર કર્યું છે. આજે સંપૂર્ણ માર્કેટયાર્ડ બંધ છે. જે 12 ખેડૂતોની લાઈન લાગી છે એ સમગ્ર ઉત્તર ગુજરાતમાંથી મગફળી વેચવા ખેડૂતો હિંમતનગર માર્કેટયાર્ડમાં આવે છે. એ આવતીકાલની હેરાજી માટે આટલા વહેલા ખેડૂતો અહીં આવ્યા છે. સૌથી મહત્વની વાત એ છે કે આટલા લાંબા સમયના આંદોલનમાં પ્રથમ વખત એપીએમસી માર્કેટયાર્ડ અને મોટી સહકારી સંસ્થાઓએ બંધ પાડ્યો છે. એટલે આ વિરોધ હવે શહેરી વિસ્તારથી ગ્રામીણ વિસ્તાર સુધી ફેલાઈ ગયો છે. લોકોનો આક્રોશ વધી રહ્યો છે કારણ કે રાજ્ય સરકાર તરફથી હજી સુધી કોઈ ચોક્કસ જવાબ કે નિર્ણય આવ્યો નથી. આ ફરથી લાવવાનું કારણ શું છે એ જ અમને ખબર નથી પડતી. ખેડૂતોને અમે આટલો બધો આંદોલન કર્યો, આટલા બધા આંદોલનમાં અમે એટલા બધા સરસ રીતે આંદોલન કર્યો, પણ છતાં ખેડૂતો એટલા બધા હેરાન થાય છે. અમે 3 મહિનાથી એક ધારે ખેતીના પાછળ અમે જોયું નથી. અમારા બાળકોનું ભવિષ્ય આખું એકદમ નિરામય થઈ ગયું છે. એટલે અમે છોડવાના નથી. એટલે સરકાર વાપરી લે તો અમારું આખું હિંમતનગર અમારા સાથે છે. આજે હિંમતનગર શાંત છે, પણ આ શાંતિ તોફાન પહેલાની શાંતિ છે. જો સરકારે ટૂંક સમયમાં હુડા અંગે સ્પષ્ટ નિર્ણય ન લીધો તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર સ્વરૂપ લઈ શકે છે. હુડા રદ નહીં થાય તો આગામી દિવસોમાં અમે ખૂબ જ જ્વલંત કાર્યક્રમો આપવાના છીએ. હુડા કોઈ પણ હિસાબે રદ કરવું જ પડશે. હુડાથી ખેડૂતોને એવા નુકસાન છે કે ઘણા ખેડૂતો તો બિચારા જમીન વિહોણા થઈ જાય છે. આજે આ છેલ્લો કાર્યક્રમ એક સારો એવો શાંતિપૂર્ણ છે. હવે આગામી કાર્યક્રમ અમે જ્વલંત કાર્યક્રમો આપવાના છે, જેથી હુડા રદ કરવું સરકારને પડશે. હુડા વિરોધની આગ હવે ઉત્તર ગુજરાતના રાજકારણને પણ ગરમાવી રહી છે. સરકાર ક્યારે આ અંગે સ્પષ્ટ નિર્ણય લેશે એ જોવાનું રહેશે. શું હુડા રદ થશે કે શું આ આગ વધુ પ્રચંડ બનશે? શૈલેષ ચૌહાણ, ઝી મીડિયા, સાબરકાંઠા.